जय गुरुदेव विद्यार्थी मित्रों, नवयुग ग्रुप ऑफ एज्युकेशन ऑनलाइन लर्निंग प्रोग्राम में आप सबनो स्वागत है। धोरण 8 सामाजिक विज्ञान આપણે જે ટોપિક ચાલી રહ્યો છે ચેપ્ટર નંબર 9 સંસાધન, એ ચેપ્ટરની આપણે ચર્ચા કરી રહ્યા હતા, જેની અંદર સંસાધનોના પ્રકાર, પછી કુદરતી સંસાધન, પછી એની અંદર સંસાધનો જે છે પ્રાપ્તિ સ્થાનના અને વિતરણના ક્ષેત્રે સંસાધનોના 4 પ્રકાર છે એની આપણે વાત કરી હતી, જેની અંદર અલગ અલગ 4 જે પ્રકારો પડે છે: સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન અથવા તો દુર્લભ સંસાધન. પછી આપણે સંસાધનો જે છે એને નવીનીકરણીય અને અનવીનીકરણીય બે રીતે પણ વિભાજિત કરેલા હતા, એની વાત કરી હતી. ત્યાર પછી આપણે ક્ષયશીલ સંસાધન અને અક્ષયશીલ સંસાધન છે એ ટોપિકની પણ વાત કરી હતી. હવે આજે આપણે કુદરતી સંસાધનનો મુદ્દો પૂરો કરીએ અને માનવ સંસાધન જે છે, કુદરતી સંસાધનની આપણે માહિતી મેળવી. હવે કુદરતી સંસાધનો જે છે, જમીન, જળ, જંગલો, એ પછીના લેક્ચરમાં વાત કરશું આપણે. અત્યારે માનવ સર્જિત સંસાધન, એનો અર્થ બરાબર, અને એની આપણે વાત કરીએ. તો માનવ સર્જિત સંસાધન કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી અને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન કહેવામાં આવે છે. શું કીધું અહીંયા કે કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાય તેને માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન કહેવાય. ચાલો હવે આપણે ઉદાહરણ જોઈએ કે કોઈ પણ કુદરતી તત્વો, ચાલો દાખલા તરીકે પવન છે, બરાબર. એ પવન ઉપર માનવ પ્રયત્નો દ્વારા પવનનો ગુણધર્મ શું છે? પવન આપવો, બરાબર. હવે એમાં પવનચક્કી પ્રસ્થાપિત કરીને એમાંથી વીજળી ઉત્પન્ન કરવી, એના ગુણધર્મોમાં ફેરફાર કર્યો માનવે, અને એનો ઉપયોગ થાય છે આ માનવ સર્જિત સંસાધન. પવનચક્કી સ્થાપવી એ માનવ સર્જિત સંસાધન, પવન છે એ કુદરતી સંસાધન. જમીન છે, ચાલો તો જમીન જે છે એ જમીન કુદરતી સંસાધન છે, પણ જમીન ઉપર પ્રક્રિયા કરીને એમાં જે કોઈ પાક આપણે મેળવીએ છીએ, મોટા મોટા કારખાનાઓ છે, સિરામિક છે, બાંધીએ છીએ, બરાબર. આ ઉપરાંત મોટા મોટા મકાનો છે, ફ્લેટો છે, એના બાંધકામ થાય છે, બંધો બંધાય છે જમીન ઉપર, આ પુલો બંધાય છે. આ એના જમીનના જે ગુણધર્મોમાં ફેરફાર કરીને માનવ ઉપયોગ, એનો જે ઉપયોગ છે એ ઉપયોગ ચેન્જ થઈ જાય, બરાબર. એટલે કે માનવ સર્જિત કે માનવ નિર્મિત સંસાધન કહેવામાં આવે. ટૂંકમાં માનવે બનાવેલી તમામ વસ્તુ માનવ સંસાધનમાં આવે. માનવ નિર્મિત સંસાધન, માનવ સંસાધનનો મુદ્દો આપણે નીચે વાત કરીશું. કુદરતી રીતે મળી આવતા ચૂનો, બીજું ઉદાહરણ છે કે કુદરતી રીતે મળી આવતા ચૂનો, જમીનમાંથી જે ચૂનો મળે છે, અથવા તો ચિરોળી, બરાબર. ચૂનો અને ચિરોળી વગેરે જેવા તત્વો છે એ જમીનમાંથી મળે છે, ખનિજો છે આ બંને. એના ઉપર પ્રક્રિયા કરીને સિમેન્ટ બનાવાય છે. સિમેન્ટની ફેક્ટરી હોય ત્યાં સિમેન્ટ બને છે. તો આ જે છે એ એના જે ગુણધર્મ હતા, ચૂનો અને ચિરોળી, જમીનમાંથી જે ખનિજ મળે છે એની ઉપર પ્રક્રિયા કરીને એમાંથી સિમેન્ટ બનાવીએ અને એ સિમેન્ટ અન્ય ઉપયોગમાં આપણે લઈએ છીએ, ત્યારે આ માનવ સર્જિત સંસાધન કહેવાય છે. આ સિવાય તેવા અન્ય ઉદાહરણો જેવા કે વિદ્યુત, મેં હમણાં વાત કરી, પાણી દ્વારા વીજળી મેળવવામાં આવે છે, પવન દ્વારા વીજળી મેળવવામાં આવે છે, બરાબર. મકાનો બનાવે છે માનવો, સડકોનું નિર્માણ કરે છે, પુલો જે છે, જે રસ્તાઓ પર પુલ જોઈએ છીએ
ઓવરબ્રિજ, અંડરબ્રિજ, પુલોનું નિર્માણ થાય છે. પછી બોગદા. બોગદા એટલે શું? તો કે સુરંગ જેવું. શું? સુરંગ જેવી, ગુફા જેવી જે કોઈ બાબતો, પથ્થરો છે એમાંથી કોતરીને નિર્માણ કરવામાં આવે છે. અથવા તો ખનિજ તેલ મેળવવા ઊંડા કૂવા કરવામાં આવે છે, પાણી મેળવવા કૂવા કરવામાં આવે છે. આ બધા બોગદા કે સુરંગ, આપણે ગુફા જેને કહીએ. પછી ટેકનોલોજી વગેરે માનવ સર્જિત સંસાધનના ઉદાહરણો છે. પોતાની જરૂરિયાતને સંતોષવા માનવી પૃથ્વી સપાટીને પણ આવશ્યકતા મુજબ બદલી અને ઉપયોગમાં લે છે. માનવીની શું જરૂરિયાત છે એના આધારે એ પૃથ્વી સપાટી છે અને બદલી અને એનો ઉપયોગ છે એ માનવી કરે છે. દાખલા તરીકે પર્વતીય જમીન હોય તો પર્વતીય જમીન ઉપર વૃક્ષો હોય એ કાઢીને અહીંયા ખેતી કરવા લાગે છે. એ સિવાય પર્વતીય વિસ્તારમાં પગથિયા પદ્ધતિ દ્વારા ખેતી થાય છે. બરાબર. આ રીતે પૃથ્વી સપાટી છે એ સપાટીને ચેન્જ કરીને એમાં માનવીની જે આવશ્યકતા છે પૂર્ણ કરે છે. વૃક્ષો કાપીને ઉદ્યોગો સ્થાપે છે, બંધો બાંધે છે. ખેતીના વિકાસ માટે પર્વતીય ઢોળા ઉપર પગથિયા આકારના ખેતરો અને નદીઓમાં ખીણ વિસ્તારમાં બહુહેતુક યોજનાઓ બનાવે છે. આ માનવ એની જરૂરિયાત સંતોષવા, પાણીની જરૂરિયાત અને અનાજ ઉત્પન્ન કરવા માટે જે ખેતી છે એનું નિર્માણ થાય છે, એની જરૂરિયાત સંતોષવા માટે પર્વતીય વિસ્તારો અહીંયા ઢોળાવ પગથિયા આકારની ખેતરો જોવા મળે. એક ખેતર હોય, વળી બીજું ખેતર એથી નીચે, વળી ત્રીજું ખેતર એથી નીચે. અને એ સિવાય કોઈ ખીણ વિસ્તાર હોય તો ત્યાં કણે બહુહેતુક યોજના એટલે કે ડેમ, નદીઓ પર બંધ બાંધવો, આપણે કેમ મચ્છુ ડેમ છે, બરાબર, એવી રીતે. આમ જોઈએ તો માનવ સર્જિત સંસાધનની યાદી તો ઘણી લાંબી છે. અહીંયા 2-4 ઉદાહરણો આપેલા છે, બરાબર. હવે માનવ સર્જિત સંસાધન અને માનવ સંસાધન આ બંનેમાં ફેર છે. માનવ સંસાધન એટલે શું? તો કે માનવી પણ એક સંસાધન જ છે. માનવ દ્વારા માનવનું પણ નિર્માણ થાય છે. માનવી છે, વસ્તી વધે છે તો એ માનવ સંસાધન જ છે એક આપણું. પછી એની કલા, કૌશલ્ય અને આવડત એ પણ એ સંસાધનમાં આવે છે. જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે. માનવ પોતે એક સંસાધન છે. કારણ કે આપણે જોઈએ છીએ કે એક માનવ જે છે એ માનવ દ્વારા દિન પ્રતિદિન જે વસ્તી આપણે જોતા હોઈએ છીએ, વસ્તીમાં વધારો થાય છે, તો માનવ છે એ પણ એક જાતનું સંસાધન જ છે, જે કુદરતના વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપે વાપરે છે. માનવની આવડત થકી કુદરતે આપણને જે સંસાધનો આપ્યા છે એની ઉપર પ્રક્રિયા કરીને માનવીની આવડત દ્વારા એમાંથી કંઈક નવી જ ચીજ વસ્તુનું નિર્માણ કરે છે. ખનિજ તેલ જે છે જમીનમાંથી મળે છે તો એના ઉપર પ્રક્રિયા કરીને શુદ્ધ કરીને એને ખનિજ તેલને શુદ્ધ કરવાની રિફાઇનરી સ્થાપી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઓઇલ બધું અલગ કરે છે, બરાબર. આ ઉપરાંત ઉદાહરણ ઉપર આપણે જોયું કે ચૂનાનો પથ્થર છે, ચિનાઈ માટી છે, એમાંથી સિમેન્ટ બનાવવામાં આવે છે, ચિરોળી જે છે. આ ઉપરાંત જમીનમાંથી અશુદ્ધ સ્વરૂપે લોખંડ મળે છે, એને શુદ્ધ કરીને સોનું, તાંબુ, બરાબર, આ બધું મળે છે, એને શુદ્ધ કરીને એના જે કોઈ ઉદ્યોગો છે એ સ્થાપે છે. અસંખ્ય આવું ખેતરમાંથી શેરડીનું ઉત્પાદન થાય છે, પછી એમાંથી ખાંડને ગોળને બનાવવામાં આવે છે, એની ફેક્ટરીઓ હોય છે, બરાબર. એટલે માનવની આવડત અને એના કૌશલ્ય દ્વારા આ બધું વિકાસ તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બને છે. સંસાધનોને બનાવે પણ છે અને વાપરે પણ છે માનવ. આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે. માનવી એની બુદ્ધિ દ્વારા કુદરતમાંથી આપણને જે તત્વો પ્રાપ્ત થાય છે એમાં એની ઉપર પ્રક્રિયા કરીને એમાંથી એ કંઈક વધારે ઉત્તમ તત્વો જે છે એ મેળવે છે ને. એ કોઈ પણ ઉદાહરણ તમે લઈ લો, પવન હોય, વીજળી, પછી હવા હોય, પાણી હોય, ભૂમિ હોય, કોઈ પણ હોય, એનો ઉપયોગ કરીને એમાંથી કંઈક વધારાનું મેળવે છે. આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરીએ ત્યારે જ કરી શકીએ જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્ય હોય, આવડત હોય, જાણકારી કે ટેકનોલોજી હોય. તમે આનો ઉપયોગ ક્યારે કરી શકો? તમારી પાસે એવી બુદ્ધિ હોય, તમારી પાસે કૌશલ્ય એટલે આવડત, તમારી પાસે જે ટેકનિકલ બાબતો તમારી અંદર જે છે તે
બરાબર, તમને એની જાણકારી હોય કે હું આની ઉપર પ્રક્રિયા કરીને આમાંથી આવી વસ્તુ બનાવી શકીશ તો જ થાય. એ પછી સિમેન્ટ હોય, ખાંડ હોય કે અન્ય કોઈ પણ ઉદ્યોગો હોય. શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે. ઉપર ટેકનોલોજીની વાત કરી. વર્તમાન સમયમાં વિચાર કરો ટેકનોલોજી ક્યાંથી ક્યાં પહોંચી છે. ભવિષ્યમાં હવે રોબોટ છે એનું પણ ઉત્પાદન થશે. એ રોબોટો જે છે એ રોબોટ લગભગ પ્રવૃત્તિઓ કરવા લાગશે. અમુક તો ઉદાહરણો છે ને કે અમુક હોટલોની અંદર વેઇટર તરીકે રોબોટ કામ કરતા હોય છે. આ ટેકનોલોજી છે. એટલે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવે એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે. શિક્ષણ અને આરોગ્ય, માનવ છે એ માનવ કોઈપણ ચીજ વસ્તુ ઉપર પ્રક્રિયા કરી નવીન વસ્તુ બનાવવાનું કૌશલ્ય ક્યારે પ્રાપ્ત કરે તો કે એને શિક્ષણ મળે એ બાબતનું ત્યારે. અને આરોગ્યની સેવા કે માણસ પહેલાં તો સ્વસ્થ રહેવો જોઈએ ને, તંદુરસ્ત રહેવો જોઈએ, ત્યારે આ વસ્તુ શક્ય બને છે. માણસ સ્વસ્થ જ નહીં હોય તો આ વસ્તુ શક્ય બનશે નહીં. માનવીની સંસાધન બનાવવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવામાં આવે છે. શું? માનવીની સંસાધન બનાવવાની આ પ્રક્રિયા છે એને માનવ સંસાધન વિકાસ કહેવાય છે. હવે આપણે જે ઉપર કુદરતી સંસાધનોની વાત કરતા હતા એનો અર્થ આપણે જોયો તો હવે આપણે એક પછી એક કુદરતી સંસાધનોની વાત કરશું. એમાં સૌથી પહેલાં આપણે વાત કરશું ભૂમિ, લેન્ડ. બરાબર, ભૂમિ સંસાધન. ભૂમિ તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દૃષ્ટિએ મોખરાનું સ્થાન ધરાવે છે. તમામ સંસાધનો છે એ સંસાધનોમાં ભૂમિનું શું કામ મોખરાનું સ્થાન? કે ભૂમિ છે તો તમે ભાઈ આ ધરતી ઉપર જીવન જીવી શકો છો, રહી શકો છો. આ જમીન જ ન હોય તમે ક્યાં રહ્યો? મકાન ક્યાં બાંધો? વસવાટ ક્યાં કરો? એટલા માટે ભૂમિ મહત્ત્વનું સ્થાન ધરાવે. અને તમે જે ખોરાક આરોગો છો એ ખોરાક ભૂમિમાં જ થાય છે. સમજાણું? પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળના લગભગ 29% ભાગમાં ભૂમિ રોકાયેલી છે. આખી પૃથ્વીની વાત કરીએ, આખા વિશ્વમાં ભૂમિ જમીન કેટલી છે તો 29% ભાગમાં જમીન ફેલાયેલી છે. બાકીના 71% ભાગમાં પાણી છે. શું છે? પાણી. સમગ્ર પૃથ્વીના ક્ષેત્રફળની તુલનાના પ્રમાણમાં અલ્પ લાગે છે. આપણને અલ્પ લાગે કે ભૂમિ ઓછી છે, વધુ હોવી જોઈએ. આખા પૃથ્વીના જે ક્ષેત્રફળની વાત કરીએ તો એ પ્રમાણે તો ઓછી કહેવાય ભૂમિ, 29%. એટલે પાણી વધારે છે એના કરતાં, એટલે ઓછી લાગે છે. પણ આ પૈકી કેટલોક ભાગ માનવ વસવાટની દૃષ્ટિએ અનુકૂળ નથી. સમજો, 29% ભાગમાં ભૂમિ છે, એમાંથી પણ અમુક ટકા હિસ્સો માનવી ત્યાં વસવાટ કરી શકે એવો નથી. એટલે કે અમુક ટકા જમીનનો ભાગ એવો છે કે જ્યાં માનવી વસવાટ કરી શકે નહીં. શું કામ? એનું હું ઉદાહરણ આપું કે દાખલા તરીકે એન્ટાર્કટિકા ખંડની અંદર વસવાટ કરવો હોય તો કરી શકીએ ના, કારણ કે ત્યાં આખો ખંડ છે બરફથી છવાયેલો છે. એ વિસ્તાર છે બરફથી છવાયેલો છે. એટલે અહીંયા કણે અનાજનું ઉત્પન્ન ન કરી શકાય, કોઈ પણ ઉદ્યોગો છે એ સ્થાપિત ન કરી શકાય. એટલે અહીંયા માનવ વસવાટ નથી. હા, દરિયા કિનારે છે. એન્ટાર્કટિકા ખંડના દરિયા કિનારે જે છે અમુક લોકો વસવાટ કરે છે કે એ લોકો માછીમારી પ્રવૃત્તિ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. બરાબર. બીજી વાત કરીએ કે પર્વતીય વિસ્તારો હોય તો ત્યાં કણે માનવ વસવાટ કરી શકે? ના, ન કરી શકે. ખીણ વિસ્તાર હોય તો અહીંયા માનવ વસવાટ કરી શકે? ન કરી શકે. બરાબર. એટલે એવો પણ ઘણો ભાગ છે જ્યાં માનવ વસવાટની દૃષ્ટિએ એ જમીન અનુકૂળ નથી. દુનિયામાં ભૂમિ અને આબોહવાના વૈવિધ્યના કારણે જ વસ્તી ગીચતા પર અસર પડે છે. દુનિયામાં જમીનનું વૈવિધ્ય છે અને આબોહવાનું વૈવિધ્ય છે. બધી જગ્યાએ એકસરખી જમીન નથી. મેં કીધું એમ ક્યાંક પર્વતીય વિસ્તાર છે, ક્યાંક બરફથી છવાયેલી ભૂમિ છે. બરાબર. ક્યાંક ઉચ્ચ પ્રદેશ સ્વરૂપે એટલે કે નાના ટેકરા સ્વરૂપે જોવા મળે છે. આ રીતે ભૂમિની વૈવિધ્યતા છે અને આબોહવાની વૈવિધ્યતા છે કે બધી જગ્યાએ એકસરખી આબોહવા નથી. તમે ધોરણ 6 અને 7માં ભણી ગયા જે અક્ષાંશ રેખાંશમાં વિષુવવૃત્તની નજીકનો જે ભાગ છે પૃથ્વી આખી છે એનો બરોબર વચ્ચેના ભાગમાં જે અક્ષાંશ પસાર થાય છે એને વિષુવવૃત્ત કહેવાય, ઝીરોઅંશ વિષુવવૃત્ત. એ વિષુવવૃત્તની આસપાસનો વિસ્તાર ખૂબ ગરમ રહે છે. એટલે એ વિસ્તાર છે અહીંયા વસ્તી ઓછી પ્રમાણમાં ઓછી જોવા મળે. પછી એનાથી ઉપર જેમ આવો એમ વિષુવવૃત્તથી ઉપર આવો કર્કવૃત્ત છે, આ વિસ્તાર જે છે ત્યાં પછી
થોડી ગરમીનું પ્રમાણ ઘટે અને ઉપર જાઓ સાવ તમે 0થી લઈને 90 અક્ષાંશો હોય, એમાં ઉપરના જે અક્ષાંશ છે 66થી ઉપરના, ત્યાં ઠંડો વિસ્તાર છે, બરાબર. એટલે ભૂમિની વૈવિધ્ય અને આબોહવાની વૈવિધ્યના કારણે વસ્તી ગીચતા પર અસર. એવા વિસ્તારો જે છે ત્યાં વસ્તી વધારે છે, અમુક વિસ્તારોમાં વસ્તી ઓછી છે. ગીચતા એટલે શું? હું એક ઉદાહરણ આપું તમને કે ધારી લો કે એક ક્લાસરૂમ છે આપણો, તમે ધોરણ 8નો એક ક્લાસરૂમ છે ને, એ ક્લાસરૂમની અંદર 45 જણા બેસી શકે એટલી વ્યવસ્થા છે. રેડી? 45 જણા બેસી શકે એટલી વ્યવસ્થા છે ને એ ક્લાસરૂમની અંદર 50 કે 60 જણા ભર્યા હોય તો એ ગીચતા છે એ ક્લાસરૂમમાં, એવું કહેવાય. સમજાય? ગીચતા કોને કહેવાય? મોરબી શહેર છે તો મોરબી શહેરની જેટલી વસ્તી છે એ પ્રમાણે મોરબીની ભૂમિ 1 ચોરસ કિલોમીટરની અંદર કેટલા લોકોનો વસવાટ છે, અહીંયા વસ્તી ગીચતા. એટલે મોરબીમાં વસ્તી ગીચતા છે. તમે જુઓ છો ટ્રાફિકની સમસ્યા વગેરે વગેરે જોવા મળે. સુરતમાં વસ્તી ગીચતાની સમસ્યા છે. કચ્છમાં વસ્તી ગીચતા નથી, પાછી ત્યાં ઓછી છે, બરાબર. એટલે અમુક જગ્યાએ વસ્તી ગીચ જોવા મળે છે, અમુક જગ્યાએ વસ્તી ઓછી જોવા મળે છે. એના પાછળના કારણો આપણે જોઈએ કે જે પ્રદેશમાં માનવ વસવાટ માટે યોગ્ય છે ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. હવે એના હું 2 ઉદાહરણ આપું કે ભાઈ ગંગા નદીનો જે મેદાન પ્રદેશ છે એમાં ઉત્તર પ્રદેશ ને બિહાર ને જ્યાંથી ગંગા નદી પસાર થાય છે એની આસપાસના જે વિસ્તારો છે એમાં ખાસ તો ઉત્તર પ્રદેશ, ભારતની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય હોય તો ઉત્તર પ્રદેશ, બરાબર. એટલે આ પાણીની ઉપલબ્ધતા વધુ છે એવા વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ વધુ છે. મેદાન પ્રદેશ છે, ખેતી માટે જમીન યોગ્ય છે, પાણીની સુવિધા મળી જાય છે, એ વિસ્તારમાં વસ્તી વધારે છે. બીજું ઉદાહરણ આપું, મુંબઈ ઔદ્યોગિક નગરી જેને કહેવાય, ઉદ્યોગોનું પ્રમાણ અતિ વધારે છે. સૌથી વધુ ગીચ શહેર હોય તો મુંબઈમાં વસ્તી વધારે ગીચ છે, કારણ કે ત્યાં આવકના સ્ત્રોત વધારે છે. જ્યાં આવકના સ્ત્રોત વધારે હોય ત્યાં ગીચતા વધારે હોય. આથી ઉલટું રણ પ્રદેશમાં ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તી ગીચતા ઓછી હોય. રણ પ્રદેશમાં કોણ જોવા મળે તમને? કોઈ માણસ ન હોય, કારણ કે અહીંયા કોઈ સુવિધા જ નથી મળતી. રોડ, રસ્તા, વીજળી, ખેતી કંઈ પણ જોવા નથી મળતું. એટલે રણ પ્રદેશમાં ઓછી હોય. પછી ગાઢ વનો, ખૂબ ગાઢ જંગલો હોય એવા વિસ્તારમાં વસ્તી ઓછી હોય. અને પર્વતીય ભૂપૃષ્ઠ, પર્વતીય જમીન હોય, જે જમીનનું ભૂપૃષ્ઠ, ભૂમિનું પડ પર્વતીય વિસ્તાર જેવું હોય ત્યાં કણે પણ વસ્તી ઓછી જોવા મળે છે. એટલે કે અહીંયા વસ્તી ગીચતા ઓછી હોય. જો અહીંયા આપેલું છે, આપણે ઉદાહરણ આપ્યું તે જ કે ગંગાના મેદાનની પ્રદેશમાં વસ્તી ગીચતા વધારે છે, જ્યારે આફ્રિકા ખંડના સહારાના રણ પ્રદેશમાં વસ્તી ગીચતા ઓછી છે. આની આપણે વાત કરી કે નદી કિનારાના પ્રદેશો હોય ત્યાં વસ્તી વધારે હોય, કારણ કે ખેતી માટે સિંચાઈની સુવિધા, આ ઉપરાંત અન્ય ઘણી બધી સુવિધાઓ મળે. અને આફ્રિકા ખંડ રણ પ્રદેશમાં તો વસ્તી ઓછી જ હોય. ખેતી, ખનિજો, જંગલો ઉપરાંત રસ્તા અને ઉદ્યોગોની સ્થાપના માટે ભૂમિ અનેક રીતે આપણને ઉપયોગી છે. રેડી? પહેલું તો મહત્ત્વનું, ખેતી માટે ભૂમિ ઉપયોગી છે. જમીનમાંથી ખનિજો મેળવવા માટે આપણને ભૂમિ ઉપયોગી છે. જે તે વિસ્તારમાંથી ખનિજો મેળવી શકીએ છીએ. આગળના ટોપિકમાં આપણે વાત કરી, ફરીવાર ઉદાહરણ આપું, કચ્છના પાંદરોમાંથી લિગ્નાઇટ કોલસો આપણે મેળવીએ છીએ, બરાબર. પછી જંગલો, અસંખ્ય વૃક્ષો છે, જંગલો છે એ આપણે જોઈએ છીએ. એ ઉપરાંત રસ્તા બનાવવા માટે અને જે તે ઉદ્યોગો છે ઉદ્યોગોની સ્થાપના કરવા માટે. વધતી જતી વસ્તીની સાથે સાથે આપણી જરૂરિયાતો પણ સતત વધતી રહે છે. વસ્તી વધતી જાય છે ને. 2001માં ભારત દેશ જે છે એની વસ્તી 102 કરોડ હતી. 2011માં વસ્તી ગણતરી થઈ ત્યારે ભારત દેશની વસ્તી 121 કરોડની થઈ. હવે આ 2021માં વસ્તી ગણતરી આવે પણ કોરોના કાળના લીધે એ હજી નથી થઈ એના, એટલે એમાં વસ્તી વધારો આવ્યો જ હશે. એટલે 12 થી 15 કરોડ વસ્તીમાં વધારો થયો હશે. એટલે આપણે એવું માની લઈએ કે 135 થી 40 કરોડની વસ્તી હાલમાં થઈ ગઈ હશે. એટલે વસ્તી વધે તો જરૂરિયાત વધવાની જ છે. જમીનની જરૂરિયાત વધશે, રહેઠાણની જરૂરિયાત વધશે, પાણીની જરૂર, તમામ ચીજ વસ્તુઓ છે એ વધશે, વસ્તી વધશે. તેની સામે ભૂમિ જે છે એ અત્યંત મર્યાદિત છે. વસ્તી વધશે એટલે શું જમીન વધશે? 29%માંથી 35% થઈ જશે? ના, ભૂમિ તો એટલી ને એટલી રહેવાની છે.
મર્યાદિત છે, એ વધશે નહીં. એટલા માટે વસ્તી ગીચતાનું એનું પ્રમાણ વધતું જાય છે. આજે ભૂમિની અછત એક વિકટ સમસ્યા બની ચૂકી છે. જમીનની અછત એક મોટી સમસ્યા છે. પરિણામે શહેરોમાં મકાનો બાંધવા અને ગામડામાં ખેતી યોગ્ય ભૂમિ વધારવાની પ્રવૃત્તિઓએ અનેક પર્યાવરણીય સવાલો સર્જ્યા છે. શહેરોમાં મકાનો બાંધવા હવે જમીન નથી. તમે જુઓ છો, આપણે મોરબીની જો ઉદાહરણ આપું કે એક સમયે સનાડા અને મોરબી અલગ હતું, આજે ભેગું થઈ ગયું છે. રવાપર અને મોરબી અલગ હતું, આજે ભેગું થઈ ગયું છે. એટલે ધીરે ધીરે શહેરો છે એનું પ્રમાણ વધતું જાય છે. મકાનો છે એ હવે ગ્રામીણ વિસ્તાર તરફ વધતા જાય છે, એટલે એ ભેગા થઈ જાય શહેરો મકાનો બાંધવા માટે. અને ગામડામાં ખેતી માટે જમીન નથી, કે કારખાનાવાળા છે સિરામિકવાળા હવે ગામડા તરફ આવ્યા છે. અહીંયા જે જમીનો છે એ લઈને અહીંયા ઉદ્યોગોની સ્થાપના કરે છે, એટલે ખેતી માટે જમીન છે એ રહેતી નથી. અને એ ઉદ્યોગ હોય એની આસપાસની જમીન હોય એ પણ ઉદ્યોગના પ્રદૂષણના કારણે એ જમીન છે એ પણ એમાં ઉત્પાદન ઓછું આવે છે. એટલા માટે ખેતી માટે જમીન છે એ પણ ઘટતી જાય છે. એટલે પર્યાવરણ બચાવવું હોય તો આપણે આના ઉપર વિચાર કરવો પડશે. ભૂમિની જરૂરિયાત સંતોષવા માટે માનવીએ જંગલોનું પણ નિકંદન કાઢ્યું. જમીન હવે નથી મળતી એટલે જંગલો કાપી અને અહીંયા કણે ખેતી કરવા લાગે, ત્યાં કણે ઉદ્યોગો સ્થાપવા લાગે, ત્યાં કણે બંધ બાંધવા લાગે છે, વગેરે વગેરે પ્રવૃત્તિઓ થાય છે. જંગલોનું નિકંદન થવાથી કેવી અસરો થાય એ તમે બધા જાણો છો. વૃક્ષો આપણને કેટલા ઉપયોગી છે, આગળનો મુદ્દો આવશે એમાં વાત કરશું. જંગલ સંસાધન અને વિશ્વના મહાનગરોમાં સાથે બહુમાળી મકાનો વધતા જાય છે, એ પણ ખ્યાલ છે. જમીન છે નહીં હવે, એ કેટલા જ વિસ્તારમાં ઘણા બધા લોકોનો સમાવેશ કરવાનો છે, તો એ વસ્તુ કરવી જ પડશે. આમ આપણે ભૂમિ સંસાધન, માનવ સંસાધન અને માનવ સર્જિત સંસાધન છે મુદ્દાની વાત કરી. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જળ સંસાધન જે છે એની વાત કરશું. આજનું તમારું હોમવર્ક છે ભૂમિ જે સંસાધન છે, પેજ નંબર 60 ઉપર ભૂમિ લખેલું છે ત્યાંથી લખવાનું છે. આપણે જે ચલાવ્યું ત્યાં સુધી વિચારીને કહો એ લખવાનું નથી. ભૂમિનો મુદ્દો પૂરો થાય ત્યાં સુધી તમારે લખવાનું રહેશે. ચાલો આજનો આપણે લેક્ચર અહીંયા પૂરો કરશું. અસ્તુ.